છોટાઉદેપુરના નસવાડીના કુપ્પા ગામે 2 મહિના અગાઉ જ બનેલા કોઝવેનું હાલ તો નામો નિશાન નથી રહ્યું। લાખોના ખર્ચે બનેલો આ કોઝવે 2 મહિના પણ ન ચાલ્યો અને ભ્રષ્ટાચારના ભારના કારણે આ કોઝવે કડડભૂસ થઈ ગયો। ત્યારે આ ગામના લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે તંત્રના આશીર્વાદથી કોઝવેના કામમાં ભ્રષ્ટાચાર કર્યો છે, જેની વર્ષોથી માંગ હતી એ પૂરી તો થઈ, પરંતુ 2 મહિનામાં જ તંત્રના પાપે કોઝવેનું સ્વપ્ન ફરી સ્વપ્ન બની ગયું। લોકોના આક્ષેપ છે કે કામ થાય ત્યારે અધિકારીઓ તપાસ નથી કરતા। અને આ રસ્તો કુપ્પા ગામની પ્રાથમિક શાળાને જોડતો રસ્તો છે અને આ રસ્તામાં નારું કે પુલ બનાવેલો છે એ ગમે તે બનાવેલું છે, પણ એમાં એટલું ભ્રષ્ટાચાર છે। ભાજપ સરકાર એટલા વિકાસની વાતો કરે છે અને ગરીબ લોકો સુધી જે વિકાસને પહોંચાડવાની વાતો કરે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા હદે ભ્રષ્ટાચાર કર્યો છે। અત્યારે તમે આ જે પુલ બનાવ્યો છે એમાં એક સળિયો પણ નથી નાખ્યો, એમાં કંઈ કપચી પણ નથી અને ખાલી ફક્ત ને ફક્ત જે પથરા છે એ પથરા પર સિમેન્ટ પાથરી દીધી હોય એવી રીતના બનાવેલું છે।